નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા એલસીબીએ ફોર વ્હીલ ગાડીઓની ચોરી કરવાના તેમજ ચોરી કરેલ ફોર વ્હીલ વાહનો તોડી નાખવા અંગેના અગાઉ આશરે 140થી વધુ ગુનાઓમાં પકડાયેલ 3 રીઢા આરોપીને ઝડપી પાડ્યા છે. અમદાવાદ જિલ્લાના બાવડા ખાતે રહેતો અને અગાઉ ફોર વ્હીલ વાહન ચોરીઓના ગુનામાં પકડાયેલ રીઢો આરોપી નામે હરેશભાઈ દુલાભાઈ માળિયાનો શંકાસ્પદ જણાતા જેથી આ ઇસમ અંગે સતત તપાસમાં રહેલા દરમિયાન ટીમને આ શંકાસ્પદ ઇસમ સંબંધિત તપાસ દરમિયાન આ ઇસમ સમાજ તળાવડી રોડ ખાતે સફેદ કલરની મારુતિ ઇકો ગાડી નંબર GJ072092 ની લઈને આવનાર હોવાની બાતમી મળતા આ ટીમે માહિતીવાળી જગ્યાએ ખાનગી રાહે વોચ રાખતા વોચ દરમિયાન માહિતી મુજબની ઇકો ફોર વ્હીલ ગાડી સાથે આવી રહેલ ઇસમ હરેશભાઈ દુલાભાઈ માણ્યા જે બાવડા અમદાવાદના હોય સદર ઇસમની ઝડપી રોકડા રૂપિયા 25,000ની ચલણી નોટો તથા એક સેમસંગ મોબાઈલ ફોન મળેલ. આરોપીઓ ઇકો ગાડીની ચોરીના કરેલ ગુનાઓ અંગે ખાતરી તપાસ દરમિયાન આરોપીઓ ચોરી કરેલ મારુતિ ઇકો ગાડી અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં 2 અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં 1 વડોદરા શહેરના કુલ 3 નોંધાયેલ ઇકો ફોર વ્હીલ ગાડી ચોરીના ગુનાઓ ડિટેક્ટ થતા હોય જેથી આ અંગે રાવપુરા અને કારેલીબાગ પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.